તમારા ભાઈએ જોડે લીધો iPhone 14 ને 50 માણાના રસોડામાં બટાકા ભૂંગળાનો આપી દીધો પ્રોગ્રામ. રોજ રોજ તો સૂરજ ઉગે છે પણ રોજ રોજ તમારા ભાઈને સાંભળવું પડે છે બાપાના ભજન. હવે મારો કેજી સુખનો સૂરજ ઉગે ને બાપાની જગ્યાએ કોઈક બીજું લઈ જાય. અચ્છા हमको सिखा रिया है. થોડીક વાતમાં જાજુ સાંભળીને 250 રૂપિયા વાળા સંભળા પે કાયમ 5 પણના ઠેલા લેવાના હાથમાં અને કાયમ મોગે મહરકું બાંધવાનું કારણ કે ફેમસ વણાયરા ને આપણે. શિયાળો આવતા ટાટ લાગી જાય એટલે કાળો કાકાને તડકે તો બેહવું પડે. કાળો કાકાને જિંદગીની મોજ લેવા બેહાડી દેતા ને અમે બે પકોડી ફોર્ચ્યુનર ને કાઢીને હાથમાં ગરમાન ઘેરી કાઢી 400 ની સ્પીડે. તારી માને ધીમી આય કેના પેટ્રોલ તારી માને 4-5 કિલોમીટર ગાડી આવી ને ઘેટા બકરાને જાન જાતી ત્યાં આગળ પણ સવારમાં ઉછાત કરતો મોટો ઘેટો ફટકાણો અને પછી ફટાફટ પાવન પગલા પાડ્યા અમારા કામ ઉપર. પણ હવે તો કામ નહીં કામે નહીં પણ મારા કલેજા ગામનું નામ કોઈ કોમેન્ટ ન કરતા ડખા બહુ વધી જાય છે. જેવા આવીને કામ ઉપર જોઈ ગયા પથ્થર ભાઈને કહે છે ભાઈ પથ્થર ને કહે છે એ બધું ઘડીક સાઈડમાં મૂકો કારણ કે આપણે હુતેલી 47 કાઢવાની છે. પણ જેવી કે 47 ને બહાર કાઢીને પાનું ભરાઈને ડબક કામ કર્યું ચાલો. બે અઢી કલાકની મહેનત બાદ પાડી દીધો મોટો સબરો ગબો કારણ કે આ લાઈન ને લઈને આઈથી લઈને માતા કુટત નગરી કરવાની છે. हमको जिंदा मत छोड़ो सालो, हम कोई मंदिर का घंटा है कि कोई भी आके बजा जाता है. જિંદગી પાછી ને એમાં મુસીબત લેવામાં 3 દી તો વી જાય માય જોઈ જે હોય જવા જો તમે મારો લોકો છો હું તમને નિરાશ કરું કોઈ દી અને પછી ઊભી ટેપ ને આડી ટેપ મારી નારી પાનું મારીને કીરું કામ કમ્પ્લીટ. બાકી તો હજી તમે મને ઓળખતા નથી તમને મારી તાકાતનો અનુભવ કરાવવો જ પડશે. હાવ ખોટી વસ્તુ છે બધું સાઈડ માં બધું કામ થઈ ગયું છે આપણું કમ્પ્લીટ હવે જવાનું છે આપણે ઘરે. પણ જેવો ઘરે હોય ત્યાં ખબર પડી વાત કે તમારા ભાઈનો સેકન્ડમાં લીધેલો iPhone 18 અચાનક જ બંધ પડી ગયો છે આનો ઈલાજ કરવા માટે જવું પડશે દવાખાને. પણ પછી ખોટો બકડા સટો કર્યા વગર બે પગવાળી ફોર્ચ્યુનર ને કાઢીને સીધી રવાના કરી દવાખાને અને પછી મોટા જબરા મોબાઈલ ના દવાખાને આવી ગયો ને ભાઈને દીધો ફોન 2 મિનિટમાં ફોન હરકો કરીને આપી દીધો મને હાથમાં જીતી દેખાણી પૂરી. જિંદગીમાં પાસ કરવાની લોટરી લાગ્યું એમ ખુશ થઈને ફટાફટ આવી ગયો સીધો ઘરે અને લઈ લીધું જૂના iPhone નું ખોખું. મેં કીધું તમને iPhone નું ખોખું દેખાડ દઉં પણ મને ખબર છે તમારું મોટું કાકાની જેમ જ. અને હા હું તમને બટાકા ભૂંગળાની વાત કરતો હતો ને તો થોડાક બટાકા વેચતા હતા ને એના બટાકા ભૂંગળા કરી નાખ્યા. બાકી તો મિત્રો તમે લાઈટ સુધી મારો વ્લોગ જોયો ને તો તમારો દિલથી આભાર. પણ આવી મોજ મસ્તી કરવા માટે આવું બધું તો કરવું જ પડતું હોય છે. બાકી આજનો વ્લોગ આયા સુધી વ્લોગ કેવો લાગ્યો કમેન્ટ કરી નાખજો ન હોય તો ફોલો કરી નાખજો. મળશું પછી આવાના વ્લોગ સાથે બાય બાય ને જય માતાજી. અને હા બટાકા ભૂંગળા ખાવા હોય તો હાલો પાછા કેવો કે કીધું નહીં.